નમસ્તે મિત્રો, ડિજીમિત્ર એઆઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક બજેટ વિશે। વર્ષ 2026-27 માટે રજૂ થયેલું આ 4,08,053 કરોડનું અંદાજપત્ર એ વિકસિત ગુજરાત @2047 તરફનું એક મક્કમ ડગલું છે। આ બજેટનો મુખ્ય મંત્ર છે જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ। સરકારનું લક્ષ્ય અર્નિંગ વેલ લિવિંગ વેલ દ્વારા છેવાડાના માનવી સુધી સુખ સમૃદ્ધિ પહોંચાડવાનું છે। આપણા વિકાસ રથના 5 મુખ્ય પૈડા છે: સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ। સામાજિક સુરક્ષા માટે 7,086 કરોડ રૂપિયા ફાળવાયા છે। પીએમ યશસ્વી યોજના હેઠળ 9.75 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને 1.59 લાખ કન્યાઓને મફત સાયકલ અપાશે। તો આદિજાતિ વિકાસ માટે 5,425 કરોડ અને શ્રમિકોના કલ્યાણ માટે 2,902 કરોડ ખર્ચાશે। મિત્રો, શિક્ષણ વિભાગ માટે સૌથી મોટી 63,184 કરોડની ફાળવણી કરવામાં આવી છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના દ્વારા કન્યા કેળવણી અને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળશે। ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી પણ બનશે। આરોગ્ય ક્ષેત્રે 25,403 કરોડની જોગવાઈ છે। પીએમજેએવાય મા યોજના હેઠળ 2.72 કરોડ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। મહિલા અને બાળ કલ્યાણ માટે 7,690 કરોડ ફાળવીને 2,000 નવી આંગણવાડીઓ બનાવવાનો સંકલ્પ છે। માર્ગો અને પુલો માટે 29,709 કરોડ અને શહેરી સુવિધાઓ માટે 33,504 કરોડ ફાળવાયા છે। નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેથી ગુજરાતની ગતિ વધશે। જળ સંપત્તિ અને અન્નદાતા એટલે કે ખેડૂત કલ્યાણ માટે 25,960 કરોડ અને કૃષિ ક્ષેત્રે 24,022 કરોડની જોગવાઈ છે। ખેડૂતોને રાહત દરે વીજળી આપવા માટે 9,324 કરોડ ખર્ચાશે અને પાક ધિરાણ 0% વ્યાજે મળશે। ઔદ્યોગિક વિકાસ માટે 13,942 કરોડ ફાળવાયા છે। વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે અને વેડ ઇન ગુજરાત દ્વારા રાજ્યને ગ્લોબલ વેડિંગ ડેસ્ટિનેશન બનાવાશે। પર્યાવરણની સુરક્ષા માટે કિસાન સૂર્યોદય યોજના અને સોલર રૂફટોપ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાયો છે। કચ્છના છારી ઢંઢનો રામસર સાઇટમાં સમાવેશ એ ગૌરવની વાત છે। પોલિસિંગમાં એઆઈના ઉપયોગ અને સાણંદ ધોલેરાને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે નવી પોલિસી આવશે। 2030 કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક માટે અમદાવાદને સજ્જ કરવા 1,278 કરોડ રૂપિયા ફાળવાયા છે। આ બજેટ માત્ર આંકડા નથી, પણ વિકસિત ગુજરાત @2047નો રોડ મેપ છે। ગુજરાતની આ પ્રગતિ યાત્રામાં સહભાગી થવા બદલ આપનો આભાર। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો। આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે। આભાર। તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર।